બીજી તરફ અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી હત્યા મામલે ઘટસ્ફોટ થયો છે। વટવામાં થયેલી હત્યામાં મહત્વના સમાચાર, મૃતક યુવતી અને પરિવારજનોના ડીએનએ મેચ થયા છે। માનવ અવશેષોનો ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે। આરોપી શમશુદ્દીન અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 1992માં થયેલી હત્યાના કેસમાં આરોપી સુધી પહોંચી છે પોલીસ। હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે। મૃતક યુવતી અને પરિવારજનોના ડીએનએ મેચ થઈ ગયા। ઋત્વિજ વધુ વિગત આપશે। ઋત્વિજ, આ સમગ્ર ઘટના ચકચાર મચાવનારી હતી, શું અપડેટ છે આપની પાસે? ડીએનએ પણ મેચ થઈ ગયા। રૂપના વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માટે એક સૌથી મોટી સફળતા કહી શકાય, કારણ કે 34 વર્ષ અગાઉનો આ જે હત્યા કેસ હતો તે ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ થઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલને આ બાતમી મળી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી હતી। એક પછી એક સફળતા મળતી હતી અને અંતે જ્યારે આ યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તે જગ્યા ઉપર જઈને જેસીબી મશીન દ્વારા તેના જે અવશેષો હતા તે પણ શોધી કાઢવામાં આવ્યા હતા અને યુવતીના પરિવારજનો સાથે આ જે અવશેષો હતા તેના ડીએનએ મેચ કરવામાં આવ્યા હતા। ગઈકાલે જ્યારે ડીએનએનો રિપોર્ટ આવ્યો હતો ત્યારે ડીએનએ રિપોર્ટ છે તે પણ મેચ થઈ ગયો હતો અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને જે આરોપી હતા શમશુદ્દીન અને તેના ભાઈ, આ બંનેની ધરપકડ પણ કરવામાં આવી છે અને હવે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે આ મામલે વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। આણંદમાં બેડમાં પડેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે। રૂમમાં બેડ પર મૂકેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હતો। વહેલી સવારે મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ હતી। સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી। મોબાઈલમાં બ્લાસ્ટ થતા પલંગની ચાદરમાં આગ લાગી ગઈ હતી। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો આણંદની આ સમગ્ર ઘટના, મોબાઈલમાં બ્લાસ્ટ થયાનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। અચાનક મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો। જનક જોડાય છે વધુ માહિતી આપવા માટે। જનક, શું વધુ વિગત સમગ્ર મામલે? આણંદ શહેરમાં એક વિડીયો વાયરલ થયો છે કે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો અને બ્લાસ્ટ થયો છે। જોકે ચોક્કસ ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતો, કારણ કે સામાન્ય રીતે જ્યારે આગની કોઈ પણ પ્રકારની આગ હોય, ઇલેક્ટ્રિસિટીથી ફાયર હોય તો આ પ્રકારના કોઈ બી બ્લાસ્ટ હોય કે રેગ્યુલર બીજા કોઈ પણ સંજોગોમાં આગ લાગતી હોય ત્યારે આપણે ફાયર બ્રિગેડની પ્રતિક્રિયા જાણતા હોય છે। આણંદ ફાયર બ્રિગેડ વિભાગે આ કોઈ પ્રકારની ઘટના બની હોવાની પુષ્ટિ કરતો નથી, તે ચોક્કસ આપણે આ વિડીયોની પુષ્ટિ નથી કરતા। પરંતુ હાલ મોબાઈલ બ્લાસ્ટની જે આ ઘટના છે, કારણ કે ગરમીનું વાતાવરણ છે, સમગ્ર આણંદ જિલ્લામાં લગભગ 41 થી 42 ડિગ્રી ટેમ્પરેચર છે અને આ રીતે કોઈ ચાર્જિંગમાં મૂક્યો હોય તો શક્ય છે કે બેટરી ઓવરહીટ થઈ જતા આવા પ્રકારના બ્લાસ્ટની ઘટના બની હોઈ શકે। જી લુમના। જી બિલકુલ જનક, આભાર સમગ્ર માહિતી બદલ। સુરતના કતારગામ વિસ્તારમાં જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે। અંગત અદાવતમાં થયેલી આ મારામારીમાં 7 ફેટ મારીને યુવકને અધમો કરી નાખ્યો। કતારગામ લલિતા ચોકડી પાસે મારામારીની આ ઘટના બની છે। માર મારનાર અન્ય લોકોને પણ ધમકી આપતા જોવા મળ્યો। પહેલા માર ખાનારે પેવર બ્લોક મારવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ માર ખાનારે એક ઢીક મુક્કો માર્યો। ત્યારબાદ એક બાદ એક 7 ફેટ મારી યુવકને અધમો કરી નાખ્યો। તો વાયરલ વિડીયોના આધારે કતારગામ પોલીસે વધુ તપાસ આરંભી છે। તો આ સમગ્ર ઘટના છે તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ યુવકને એટલો માર મારવામાં આવ્યો કે છેવટે તે અધમો થઈ ગયો હતો। સુરતની આ સમગ્ર ઘટના। તો પહેલા માર ખાધી, બાદમાં 7 મુક્કા માર્યા હતા। હાલ આ વિડીયો ચર્ચાનો વિષય છે। સુરતમાં જે પ્રકારથી અસામાજિક તત્વોનો આતંક છે, અંગત અદાવતમાં મારામારી કરવામાં આવી હતી તેવી હાલ ચર્ચા છે તે જોવા મળી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રીતે બંને એકબીજાને મારે છે। પહેલા એક યુવક છે તે બીજા યુવકને મારે છે, બાદમાં 7 મુક્કા બીજા યુવકને મારવામાં આવે છે, જે બાદ તે અધમુઓ થઈ જાય છે। હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અંગત અદાવતમાં આ મારામારી થઈ હોવાની ચર્ચા જોવા મળી રહી છે। તો સુરતના વેલેન્જામાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ધીંગાણું થયું છે। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ચડ્ડી પહેરીને રમવા બાબતે વિવાદ વકર્યો, જે બાદ દીકરાને માર મારતા અટકાવતા માતા સાથે ઝપાઝપી કરી કપડાં ફાડી નાખ્યા હતા। બાળકને માર મારતા જોઈ માતા દોડી ગઈ હતી।
જે બાદ ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હાલમાં પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સુરતમાં વરાછા મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરવાનો મામલો. પોલીસે ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામ ગોપાલની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે ગર્ભમાં જ બાળકીઓના કતલની હાટડી ચલાવતો પોલીસે આરોપીને લઈને મમતા હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. વરાછા પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માંગીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં પોલીસ કર્મીએ ખાખીને લજવી છે. હની ટ્રેપના કેસમાં એક કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી છે. કોન્સ્ટેબલ જોરાવરસિંહ ડાભીની સંડોવણી સામે આવી છે. હની ટ્રેપના કેસમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલા 3 પૈકી એક કોન્સ્ટેબલનો પણ સમાવેશ છે. પોલીસ કર્મી અગાઉ એલસીબીમાં ફરજ બજાવી ચૂક્યો છે. હાલ પાલનપુર હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો. ડીસાના વેપારીને ફસાવીને 50 લાખની ખંડણી માંગી હતી. નિયુક્તિ સાથેનો અશ્લીલ વિડીયો બનાવીને ખંડણી માંગી હતી. પોલીસે કોન્સ્ટેબલ જોરાવરસિંહ ડાભી સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો પાલનપુર પશ્ચિમ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.